લખતર તાલુકાના તાવી ગામે સફેદ ખાતરનો કારોબાર ખેતીવાડી વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. તાવી ગામે સેન્દ્રિય ખાતરનો જથ્થો બારે સગે કરવામાં આવતો હોવાનું ખેતીવાડી વિભાગને જાણ થતાં તેમના દ્વારા રેડ કરવામાં આવી હતી. ખેતીવાડી વિભાગ દ્વારા સબસિડીમાં ખેડૂતને દેવાતું ખાતર બરોબર સગે કરવા વેચાણ કરતા હોવાની બાતમી મળતા તેમના આધારે તેમના દ્વારા રેડ કરવામાં આવી હતી. ખેતીવાડી વિભાગ દ્વારા રેડ કરતાં 1200થી વધારે ખાતરની થેલી તેમજ એક ટ્રક 3 પિકઅપ ઝડપી પાડવામાં આવી હતી. ઝડપાયેલા મુદ્દામાલ સાથે ખેતીવાડી વિભાગ દ્વારા લખતર પોલીસ સ્ટેશનને આ મુદ્દામાલ સોંપવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લખતર પોલીસ દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ 11 લોકો સામે ખાતર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ખાતરનો જથ્થો બારે સગે કરતા 11 આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે લખતર પોલીસ દ્વારા 11 આરોપીઓને પકડી પાડવા માટે થઈ અને તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે લખતર તાલુકાની અંદર આવા બનાવ અવારનવાર બનતા હોવાનું પણ લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે આની અંદર મૂળ સુધી પહોંચી અને કોણ લોકો આ ધંધાની અંદર સંડોવાયેલા છે, ખેડૂતોનો જે સફેદ ખાતર છે તે કારોબાર કરી જે કોઈ વેચી દેતા હોય તેઓની સામે પગલાં ભરવા અત્યંત જરૂરી હોવાનું પણ જાગૃત ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.